જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા પગપાળા નીકળતા પદયાત્રીઓ માટે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। ઓમ નમઃ શિવાય ગ્રુપ દ્વારા પદયાત્રીઓની સેવા માટે સેવા કાર્યમાં સ્વયંસેવકો ખડે પગે ઊભા રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી સતત સેવા કેમ્પનું આયોજન કરી રહેલા આ ગ્રુપના સેવાભાવ અને ઉત્સાહને જોઈને પદયાત્રીઓ પણ અભિભૂત થઈ રહ્યા છે। કેસરિયા જબ્બામાં સજ્જ સ્વયંસેવકો દ્વારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે। પદયાત્રીઓ માટે દર વર્ષે અલગ અલગ પ્રકારની ફરાળી વાનગીઓ સાથે નાસ્તો, ઠંડા પીણા અને ચા સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। થાકેલા પદયાત્રીઓને થોડો આરામ, સ્વાદિષ્ટ પ્રસાદી અને ઠંડા પીણા સાથે સેવાભાવની હૂંફ મળે તે માટે સ્વયંસેવકો સતત કાર્યરત છે। 30 વર્ષથી અવિરત ચાલતો આ સેવાયજ્ઞ માત્ર સેવા નથી, પરંતુ ભોળેનાથના ભક્તોની સેવા કરીને મહાદેવની ભક્તિ કરવાનો એક અનોખો પ્રયાસ છે। જામનગરથી ભોળેશ્વર તરફ આગળ વધતા પદયાત્રીઓના મુખી એક જ નાદ ગુંજી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસનો એમ કહેવાય છે કે કાલે પહેલો સોમવાર છે, ત્યારે સોમવારની આગલી રાત્રે એટલે કે રવિવારની રાત્રે જામનગરથી એમ કહેવાય છે કે 30 કિલોમીટર દૂર જે ભોળેશ્વર મંદિર આવેલું છે ત્યાં પદયાત્રીઓ છે તે પગપાળા ચાલીને જતા હોય છે। ત્યારે આ પદયાત્રીઓના માટે ખાસ કરી અને સેવાભાવી લોકો છે, સેવાભાવી સંસ્થાઓ છે, તેમના દ્વારા સેવા કેમ્પો કરી અને સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। ત્યારે જામનગરથી થોડે દૂર એમ કહેવાય છે કે 15 કિલોમીટર દૂર છે તે એક ઓમ નમઃ શિવાય જે ગ્રુપ છે, આ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ કરી રહ્યા છે। ત્યારે ખાસ આ ગ્રુપના સભ્યો છે, આપણે એમની પાસેથી જાણીશું કે કેવી પ્રકારની સેવાઓ કરે છે। શું નામ આપનું? રમેશ લાખાભાઈ રાઠોડ। શું કહેશો રમેશભાઈ, ખાસ કરી અને તમે આ કેમ્પ છે કેટલા વર્ષોથી ચલાવો છો? અમારે લગભગ 28-30 વર્ષની આજુબાજુ થઈ ગઈ છે આ એક જ જગ્યા ઉપર। દર વખતે અલગ અલગ પ્રસાદી રાખે, જેમ કે ચિપ્સ છે, બી છે, પછી ફુલવડા હોય, ક્યારેક ફરાળી કચોરી હોય, ક્યારેક એવું વાતાવરણ તો ઠંડુ પણ રાખીએ, ક્યારેક મહાદેવની મહેરબાની તો આઈસ્ક્રીમ પણ રાખી દઈ, જેવી મહાદેવની મહેરબાની જેવી દાતાની ઈચ્છા, બરાબર છે, એ અમારે જે બને એટલી સેવા કરી છે। શું કહેશો ખાસ કરી અને ઓમ નમઃ શિવાય જે ગ્રુપ છે, આ 30 વર્ષથી તમે આ સતત કેમ્પ ચલાવી રહ્યા છો, તો પ્રથમ વખત આ કેમ્પ કરવો આવો વિચાર કોને આવ્યો? જો કે અમારા બધા છોકરાઓ જતા, ભાઈ મિત્રો બધા, એ લોકોએ કર્યું હતું ને અંદરો અંદર આ રીતના પહેલાં જે અમે હાલીને જતા હતા તો ક્યાંય પાણી પણ નહોતું મળતું, ત્યારે બધાને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કેમ્પ કર્યો તો કેવું સારું લાગે, તો એમ બધાને વિચાર આવ્યો એટલે બધા ગ્રુપ બનાવ્યું, એક ગ્રુપ બનાવીને પછી કેમ્પ ચાલુ કર્યો। તમે લોકો જે ગ્રુપના કેટલા સભ્યો છો અને કેટલા લોકો સેવાઓ કરો છો? અમારા ગ્રુપમાં આમ ટોટલ 18 સભ્યો છે, પણ સેવાઓમાં લગભગ 50-100 જણ આવી જાય છે। એ અમને ખુશી છે કે એટલું કામ કરી દે છે, બાકી ખાલી 18 જણા તો અમે કાંઈ ન કરી શકીએ। પાછી પેલી તો મહાદેવની મહેરબાની કે એ ગ્રુપ હલાવે છે, અમે તો ખાલી બનાતારી છે। ઓમ નમઃ શિવાય ગ્રુપ ખાસ કરી અને જે રીતના જોઈ શકો છો કે હાલ ઓમ નમઃ શિવાય ગ્રુપના જે તમામ જે સભ્યો છે તેમના દ્વારા એક કહેવાય છે કે ભગવા કલરના જે શર્ટ પહેર્યા છે, ત્યારે એક ઓમ નમઃ શિવાય જે ગ્રુપ છે તેમના દ્વારા સેવા કરવામાં આવતી હોય છે। ત્યારે ગ્રુપના અન્ય મેમ્બર આપણી સાથે છે, શું કહેશો? શું નામ આપનું? મારું નામ વાલજીભાઈ ભગવાનજી શિયાળ છે। અહીંયા અમે 28-29 વર્ષથી અમે સેવા કરીએ છીએ। કેવા પ્રકારની સેવા હોય છે? સેવા ફર્સ્ટ ક્લાસ છે અમારા કરતે વિષય આ બીજા સેવકો છે ને એની સેવા બહુ વધારે છે અમારે, એનાથી અમે ઉજળા છીએ। ખાસ કરી અને આ તમારું જે કેમ્પ છે, આ કેમ્પની અંદર ખાસ કરી અને કેટલા કયા પ્રકારની જે વસ્તુઓ છે કેમ્પની અંદર રાખતા હોય છે? અમારે પ્રસાદી એવી હોય છે કે પહેલેથી ફરાળી ચીપ હોય છે, પછી કચોરી હોય છે, પછી ઠંડુ હોય છે, 7મ 8મમાં પછી પાછી ચીપ બનાવી છે। દર વખતે અલગ અલગ જે વસ્તુઓ છે બનાવતા હોય છે, ત્યારે ખાસ અહીં ચા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। અને આ જે ગ્રુપ છે તમારું, એ ગ્રુપ આમ કઈ કઈ સેવાઓ અન્ય બીજા ગ્રુપ કરે છે? ઉપરાંત તો અમે દેશામાન સેવામાં જઈએ છીએ, લોકો અમને આમંત્રણ આપે એટલે અમે એના ભેગા જઈએ છીએ, સેવા કરી જાય છે। અમારે જે જ્યાં પહોંચાતું એ જગ્યાએ જાય છે, જ્યાં બોલાવે આમંત્રણ આપે એવી જગ્યા ઉપર જાય છે અમે। શું કહે અને એમ કહેવાય છે કે 28-30 વર્ષથી આ જે આ ઓમ નમઃ શિવાય ગ્રુપ છે તેમના દ્વારા સેવા યજ્ઞ કરી રહ્યા છે અને અહીં સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે અહીં કહેવાય છે કે ઓમ નમઃ શિવાય ગ્રુપ છે એ આ સેવા કરી અને એક પુણ્યનું ભાથું પણ બાંધે છે।